રામ રામ ખેડૂત ભાઈઓ, આજે 17/4/2025 લગભગ મગને આપણે 1 મહિનો ને 10 થી 12 દિવસ જેવું થયું છે અને તમે મગ જોઈ શકો છો, સારા મગ ઊભા છે. તો આનું પાછળનું કારણ શું હોય છે? તો આપણે મગમાં ડીએપી કે એનપી કાંઈ વાપરેલું નથી. આમાં આપણે લીંબોડીનો ક્રશ હું પોતે જ બનાવું છું, ધરતી અમૃતબ્રાન્ડનો જે આવે છે એ વાપરેલું છે, વીઘે 1 થેલી, અને ભેગું જ ઘનજીવામૃત વાપરેલું છે. પછી આપણે ત્રીજું પિયત આપ્યું ને એટલે આમાં જીવામૃત આપેલું છે. એનાથી આપણે યુરિયાની જરૂરિયાત નથી પડતી. ઘનજીવામૃત ને જીવામૃત વાપરીને એટલે યુરિયાની જરૂરિયાત નથી પડતી. પછી આપણે ફ્લાવરિંગ સમયે એટલે કે 3 પાણ આપ્યા પછી આપણે આમાં દૂધ ગોળનો છંટકાવ કરેલો છે. દૂધ ગોળ, ગૌમૂત્ર અને ગોબરનું પાણી. જે ગૌભક્ત ભરતભાઈ પરસાણા છે તે ઘણા વર્ષથી આ પ્રચાર કરે છે અને લગભગ 5-6 વર્ષથી હું પણ એની સાથે જોડાયેલો છું અને દૂધ ગોળ, ગૌમૂત્ર અને ગોબરનું પાણીનો છંટકાવ કરું છું. તો રિઝલ્ટ મને સારા મળેલા છે અને એક છંટકાવ કરી નાખ્યો છે ને અત્યારે લગભગ છંટકાવ કર્યો એને લગભગ 12 થી 13 દિવસ થયા છે અને બીજો છંટકાવ પણ કાલે થઈ ગયો છે. તો ખેડૂત ભાઈઓ, દૂધ ગોળ ને ગૌમૂત્ર અને ગોબરનું પાણી વાપરવાથી આપણને સારા ફાયદા થાય છે. અને પાછું કે આપણે ધરતી માતાને ઝેર નથી આપવું અને એનું ફળદ્રુપતા વધે છે અને સૂક્ષ્મ જીવાણુનો વધારો થાય છે, અળસિયા પણ વધારે થાય છે. અને જીવામૃત 2 થી 3 વખત પિયત આપવાનું અને દૂધ ગોળ ને ગૌમૂત્રના છંટકાવ કરો, લગભગ 3 થી 4 છંટકાવ કરો એટલે લગભગ ઈયળ પણ આવતી નથી. તો આપણે ખેડૂત ભાઈઓને એ જ કહેવાનું કે દૂધ ગોળ ને ગૌમૂત્રનો છંટકાવ કરો, એનાથી સારા ફાયદા થાય છે. જય ગૌ માતા.